ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સો આજે મારે જવાનું છે મારા દાદા પાસે. એ કેટલા દિવસથી અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે, બટ હું ફ્રી નહોતી એટલે હું એની પાસે નહોતી જઈ શકતી. બટ આજે મારે ટાઈમ આવ્યો છે કે હું એની પાસે જાઉં, કારણ કે મારા અંકલનો બહુ જ કોલ આવે છે કે તું આવ. સો આજે સન્ડે છે તો હું મારા દાદા પાસે જઈ આવું અને મળી આવું, ત્યાં જઈને મળીએ. સો ગાઈઝ, અમે ફાઇનલી બેકબોન મેડિસી હોસ્પિટલે પહોંચી ગયા છીએ. એન્ડ સો મને એ જ બીક છે કે મારા હેર જોઈને મારા દાદાના, મારા અંકલના અને મારા ફૂઈના શું રિએક્શન હશે. તો મને બધા એમ જ કહેશે કે તું થોડા ઓછા કરે, એ બહુ હાઇલાઇટ થાય છે તારા હેર. મારા દાદાને મારા હેર બહુ એટલે બહુ ગઈમાં. મને કે તું આછા કરાવતી નહીં, પણ મારા અંકલ કહે ના તું હેર આછા કરાવી નાખજે. એટલે મારે વગર કીધે કરાવજો છે. મારી મમ્મીએ કીધું, મારા પપ્પાએ કીધું અને મારા અંકલે કીધું. એટલે તો બધા ફેમિલી મેમ્બરે કહી દીધું, પણ મારા દાદાએ એમ કીધું ના તું રાખજે. અને હું ઉપર તો ગઈ હતી, ડેનીને નીચે ઉપર એન્ટર ના થવા દીધી, એટલે ડેની તો નીચે ઊભી હતી. તો ફટોફટ હું મારા દાદાને મળીને થોડી વાતો કરીને નીચે આવતી રહી છું. તો પાછા અમે થઈ ગયા છીએ રિટર્ન ઘરે. તો વચ્ચે એમ અમને લાગે છે કે ઝુડિયોએ આટો મારવો છે, તો થોડીક ત્યાં નાની મોટી માતાજીથી બોલાવી દઈએ. ડેની બેન કહે છે મારે રખડવું છે, એટલા માટે અમે અહીંયા જસ્ટ બાજુમાં જ છે ઝુડિયો, તો ત્યાં જઈએ. ફાઇનલી અમે ઝુડિયો પહોંચી ગયા છીએ. નહીં ડેનીને કાંઈ લેવું નથી, અને આમનો મેં ધક્કો ખવડાવ્યો છે, ખાલી આટો મારો એમ. આપણે ઝુડિયોમાં જઈને થોડુંક આમ જોઈ લઈએ, કલેક્શન સ્ટાઇલ છે જોઈ લઈએ. તો મને ડેની આમથી નામ ને આમથી નામ લઈને આટા મરવી ને, તો આપણે થોડું કલેક્શન જોઈ લઈએ. પકડફોન ચપ્પલનું કલેક્શન. તો કહે હું ઝુડિયોથી પહેલાં કપડાં બાય કરતી, બટ મને હવે ઝુડિયોનું સેજ પણ કલેક્શન નથી ગમતું. તો કે લોકલ કલેક્શન બહાર મળે એવું જ કલેક્શન ઝુડિયોનું છે, એટલા માટે હું હવે ઝુડિયોના કપડાં બાય કરતી નથી. હા, સેલ હોય તો સમજા, અને સેલ હોય તો અહીં આવી જાય વળી. અમે ફાઇનલી રૂમે પહોંચી ગયા છીએ. ખાવા માટે લઈને આવ્યા છીએ અમે પડીકા. સો અમે પડીકા ખાઈ લઈએ, કારણ કે આ જમવા બનાવવાની કઈ ઈચ્છા છે ને. પલ્લી અમારી યારે પ્રેન્ક કરતી હતી, મેં કીધું કે રિલાયન્સ મોલે આવ, તો કે મારે એબ્રોઝવાળા આવ્યા છે, કારણ કે પાર્લરનું કરે છે. સાવ ફાંકા લોજી છે, કોઈ આવ્યું નથી, તમે જોઈ શકો છો. હવે વૈષ્ણવી આપણે એની યાર આવું જ કરશું, આવે દરરોજ આવું જોઈ શકો છો. હવે અમે એની યારે પ્રેપ કરી, તમે જોઈ. સન્ડે છે, ઓલો સન્ડે તો સારો ગયો હતો, બટ આ સન્ડે સો બોરિંગ. યાર ધરાર પેંડો મને ખવડાવે છે, તો આને સમજાવો કે મને પેંડો ન ભાવે. કેવી મસ્ત ક્યુટ બેઠી છે વૈષ્ણવી, આ નજર નો લાગે. હવે પલ્લી થોડુંક પાણીનો ભાવ પૂછી દે અમને, તો પાણી પી લે. નો કોને બતાવે છે મને? હા, પાણી આપો ને મને. હમણાં 26મી જાન્યુઆરી આવે છે, ભારત દેશ હમારા. ઓહ, મને જો વીઆઈપી ગ્લાસમાં પાણી દીધું છે, તો થેન્ક યુ. તો જો પાણી પી લઈ, ખાઈ લઈ, અને પછી અમે જઈએ છીએ પાછી પાણીપુરી ખાવા. ત્યારે આપણો બ્લોગ પાછો કન્ટિન્યુ કરી. તો ફાઇનલી પેંડો ખાઈ લીધો છે. એન્ડ પહેલાં ચા પીવો તો જાણી મને ચા બહુ એટલે બહુ જ ભાવે. તારી પલીએ ચાની તો ચાનું પીછું જ નહીં. તો અમે અહીંથી જવાના છે પાણીપુરી ખાવા, બટ પલ્લી એમ કહે છે કે અહીંયા બનાવીશ ને પલ્લી. અહીંથી જાશે અમે પાણીપુરી ખાવા, અને પાણીપુરી ખાઈને અમે જાશે રિલાયન્સ મોલે. અને કેવી ફ્રેન્ડશીપ, એકે તેલ નાખ્યું તો બીજે તેલ નાખી દીધું, કે હવે હાલ રિલાયન્સ મોલે 2 તેલ નાખી લીધું. બટ હું તેલ નહીં નાખું, હું તેલ નાખીશ તો ગાંડા જેવી લાગીશ. તો હોસ્ટેલ લાઈફમાં મેં બહુ એટલે બહુ તેલ નાખી લીધું છે, એટલે હવે તેલ નહીં. તો ગાઈસ, પાણીપુરી ખાવા આવી ગયા છે. એટલો તડકો સામે માથે આવે છે, વાત પૂછવામાં. પાણીપુરી તો ખાવી જશે ને, મન શું છે એટલે. Let you go, my heart is saying yes, my head is saying no, 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 no. You may be hot, I should take it slow, my body's saying yes. ગયા છીએ રિલાયન્સ મોલે, એન્ડ કાંઈ નહીં, બસ ખાલી આટા મારવા અમે પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો. એન્ડ હવે અમે જાશું ઉપર,
દાંત કાઢે છે કારણ કે બધા મારે સામું જોવે છે ને તો આ બેને હસવું આવે છે. એન્ડ આપણે ઉપર જઈને ખાલી બેસી કારણ કે આપણે આપણો ટાઈમ કાઢવા માટે આવ્યા છે. અહીંયા રૂમે બહુ આવતો તો કંટાળો તો કે જવાનો ટાઈમ હતો નહીં એટલે અમને એમ થયું કે રિલાયન્સ મોલે આટો મારી આવી. અને તડકો પણ એવો છે તો એ તડકાના અમે આવ્યા છીએ. સો જોઈ શકો છો આવીને એક તેલ નાખ્યું છે ને તો બીજી તેલ નાખ્યું છે તો મને શરમ આવે છે. બે તેલ નાખેલું છે ને એટલા માટે. તો આપણે ઉપર જઈને મળીએ. સો ગાઈઝ હું સૂઈ ગઈ હતી રિલાયન્સ મોલેથી આવીને એન્ડ ડેનીએ રસોઈ બનાવી નાખ્યું છે. સો હું અને વૈષ્ણવી નકરો આરામ કર્યો છે. અને રસોઈમાં આજે અમારે બન્યું છે જીંજરાનું શાક, ડુંગળી, મરચાં, ભાખરી. સો તમે જોઈ શકો છો અમે બેઠું છે ખાવા. એન્ડ થેન્ક યુ ડેન આજે રસોઈ બનાવવા માટે. તો અમે ચૂરમું કરીને ખાઈ આગલા વ્લોગમાં. તો ગુડ નાઇટ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને આમ ને આમ મને સપોર્ટ કર્યા રાખો તો હું ડેઈલી વ્લોગ અપલોડ કરીશ. સો થેન્ક યુ સો મચ ઓલ.